હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોવટી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગ્રામરના ટોપિકમાં આપણે અત્યારે શીખી રહ્યા છીએ કો રિલેટિવ કન્જંક્શન, જે પેરમાં યુઝ થાય. કન્જંક્શન એટલે સંયોજક. આગળ ઘણા બધા કન્જંક્શન શીખી ગયા, એમાં કો રિલેટિવ પણ આપણે શીખી ગયા, નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડ. બરાબર. આગળનો એક છે આપણી પાસેનો ટોપિક કન્જંક્શનમાં આઈધર ઓર અને નાઈધર નોર બંને આવશે વન બાય વન. આઈધર ઓર એટલે શું અને કેવી રીતે વપરાય તે શીખીએ, ત્યારબાદ આપણે જોઈશું નાઈધર નોર. તો મિત્રો, આઈધર ઓરનું ગુજરાતી થાય બેમાંથી એક. કોઈ પણ બે ઓપ્શન તમને આપ્યા હોય, બેમાંથી એક, જેમ કે ચૂઝિંગ બિટવીન ટુ ઓપ્શન. કોઈ પણ બે ઓપ્શનમાંથી તમારે એક ઓપ્શન પસંદ કરવો હોય તો ત્યાં વપરાય છે આઈધર ઓર, જેમાં કોઈ પણ બે કર્તા હોઈ શકે, બેમાંથી કોઈ કર્તા, અથવા બે ક્રિયાપદ હોઈ શકે, બે કર્મ હોઈ શકે, બે વિશેષણ હોઈ શકે, કોઈ પણ હોય, કોઈ પણ નાઉન હોય. ઇન શોર્ટ, બે ઓપ્શનમાંથી જ્યારે એક ઓપ્શનની પસંદગી કરવાની હોય ત્યારે વપરાય છે આઈધર ઓર. આપેલા બે વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પની પસંદગી કરવા માટે આઈધર ઓર વપરાય છે. હકારનો અર્થ દર્શાવે. જોઈએ સેન્ટેન્સ જોઈએ એટલે ખ્યાલ આવશે, પણ સેન્ટેન્સ જોઈએ પહેલાં હું તમને જાણ કરું. માનો કે આપણા ઘરે કોઈ વ્યક્તિ મહેમાન આવે તો આપણે શું કહીએ, તમે ચા લેશો કે કોફી? બેમાંથી એક, બંને મિક્સ કરીને તો આપવાના જ નથી. બરાબર. તો બેમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરવાનો હોય ત્યાં વપરાય છે આઈધર ઓર. જો સેન્ટેન્સ, અનિલ તમને મદદ કરી શકે છે, કેનનો ઉપયોગ થશે, મોડલ વર્બ છે. અનિલ તમને મદદ કરી શકે છે, અજય તમને મદદ કરી શકે છે. એનો મતલબ એવો થયો, આ બે અલગ અલગ વાક્ય છે અને બે અલગ અલગ વાક્યને જોડવા માટે સંયોજક વપરાય. એમાંનું એક સંયોજક આપણે જોઈએ છીએ, આપણે કો રિલેટિવ કન્જંક્શન, જે પેરમાં યુઝ થાય, આઈધર ઓર. તો સ્ટાર્ટ કરીએ. પહેલાં એક વાક્યને ઇંગ્લિશમાં બનાવીએ. અનિલ તમને મદદ કરી શકે છે મીન્સ અનિલ કેન હેલ્પ યુ. આ બધા મોડલ વર્બ, બધા ટેન્સ, બધા કાળ, બધા મોડલ વર્બ કેન, કુડ, શુડ, વુડ કેવી રીતે વપરાય, આ બધું જ આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં મેં આપેલું છે. ટેન્સ બધા શીખવેલા છે, મોડલ વર્બ બધા શીખવેલા છે, એક્ટિવ પેસિવ વોઇસ શીખવેલું છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખવેલું, આ બધું અંદર આપેલું છે. તમને જેની જરૂર પડે એ બધું આપણી ચેનલ ઉપર તમને ઉપલબ્ધ થઈ જશે. તો પહેલું વાક્ય, અનિલ તમને મદદ કરી શકે છે, અનિલ કેન હેલ્પ યુ. બીજું વાક્ય, અજય તમને મદદ કરી શકે છે, અજય કેન હેલ્પ યુ. બરાબર. હવે આ બે વાક્ય અલગ અલગ છે. હવે બે વાક્ય વારંવાર સતત બોલવા જઈએ આપણે તો ટાઈમ પણ વધારે જાય, એની જગ્યાએ સમય ઓછો બચે, રાઇટિંગ પણ ઓછું થાય, એટલે કન્જંક્શનનો ઉપયોગ થયો. તો જુઓ, અનિલ અને અજય બેમાંથી એક. અનિલ કેન હેલ્પ યુ, અજય કેન હેલ્પ યુ. કોણ અલગ અલગ ઓપ્શન કયા આપ્યા? એક અનિલનું નાઉન છે અને એક બીજું અજય નાઉન છે, બંને સબ્જેક્ટ છે. બાકીનું સેન્ટેન્સ છે કેન હેલ્પ યુ, કેન હેલ્પ યુ, એ તો સેમ છે. તો જે અલગ અલગ ઓપ્શન આવેલા છે એની આગળ પાછળ મૂકી દેવાનું આઈધર ઓર. બાકીનું સેન્ટેન્સ જેમ હોય તેમનું તેમ. તો ફર્સ્ટ અનિલ, આ પહેલો ઓપ્શન, તો આગળ શરૂઆતમાં મૂકીશું આપણે આઈધર. કરતા છે અલગ અલગ, તો કરતાની આગળ આઈધર અનિલ ઓર. બરાબર. બીજો કરતા છે આપણી પાસે અજય. આઈધર અનિલ ઓર અજય. તો આઈધર ઓરની વચ્ચે જે ઓપ્શન હોય એ આપણે મૂકી દેવાના. કેન હેલ્પ યુ એ સેમ છે, તો એક જ વખત મૂકી દેવાનું કેન હેલ્પ યુ. આઈધર અજય, આઈધર અનિલ ઓર અજય કેન હેલ્પ યુ. એનો મતલબ એવો થાય, કાં તો અનિલ અથવા તો અજય તમને મદદ કરશે, મીન્સ બેમાંથી એક મદદ કરશે, બંને મદદ નહીં કરે. બરાબર. બંને માટે આગળ આપણે શીખી ગયા બોથ વાળું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ત્યારબાદ છે બીજું વાક્ય, અમે માઉન્ટ આબુની મુલાકાત લઈશું, અમે સાપુતારાની મુલાકાત લઈશું. બરાબર. હવે તમારે કહેવાનું એમ છે કે કાં તો અમે માઉન્ટ આબુની મુલાકાત લઈશું અથવા સાપુતારાની, બેમાંથી એક, બંનેની નહીં. બરાબર. તો બેમાંથી એક દર્શાવવા માટે આપણે વાપરીશું આઈધર ઓર. ફર્સ્ટ સેન્ટેન્સ, અમે માઉન્ટ આબુની મુલાકાત લઈશું, ભવિષ્યકાળ છે. પહેલાં કરતા વી એટલે અમે, વિલ ભવિષ્યકાળ દર્શાવે, અથવા સેલ મૂકી શકો આઈને વીની સાથે. કરતા પછી સેલ વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. મુલાકાત લેવી એટલે વિઝિટ. We will visit Mount Abu. ફૂલ સ્ટોપ. બીજું વાક્ય, અમે સાપુતારાની મુલાકાત લઈશું. We will visit સાપુતારા. બરાબર. આ રીતનું વાક્ય હવે આપણે બનાવવાનું છે. કાં તો અમે માઉન્ટ આબુની મુલાકાત લઈશું અથવા સાપુતારાની મુલાકાત લઈશું. અહીંયા બે સ્થળ આપ્યા છે ઓપ્શનમાં. તો વી વિલ વિઝિટ, વી વિલ વિઝિટ એ સેમ છે વાક્ય.
તો એક જ વખત આગળ મૂકીશું વી વિલ વિઝિટ. હવે અહીંયા અલગ અલગ ઓપ્શન આવ્યા માઉન્ટ આબુ અને સાપુતારા. તો સૌ પ્રથમ પહેલાં મૂકીશું આઈધર વી વિલ વિઝિટ આઈધર, પછી પહેલું ઓપ્શન માઉન્ટ આબુ ઓર, આ બની ગયું આપણું આઈધર ઓર. બીજું ઓપ્શન સાપુતારા, ફૂલ સ્ટોપ. આવી રીતે આ સેન્ટેન્સ બને આઈધર ઓર. નેક્સ્ટ જોઈએ, પરેશ વિલ કમ હિયર, નરેશ વિલ કમ હિયર. બરાબર, કાં તો પરેશ અહીં આવશે અથવા તો નરેશ અહીં આવશે. બે વાક્યને જોડીને એક વાક્ય બનાવીએ એટલે સંયોજક. બેમાંથી એક આવશે. અહીંયા આપણી પાસે બે અલગ અલગ કર્તા છે, તો આઈધરનો ઉપયોગ કરીશું બે કર્તા માટે. સૌ પ્રથમ પહેલાં જ નામમાં આગળ શરૂઆતમાં જ અલગ અલગ ઓપ્શન છે, એટલે શરૂઆત જ આપણે આઈધર ઓરથી કરીશું. આઈધર પરેશ કર્તા છે અલગ આપણી પાસે આઈધર પરેશ, ઓર બીજો ઓપ્શનમાં છે આપણી પાસે કર્તા નરેશ. આઈધર પરેશ ઓર નરેશ. હવે અહીંયા જુઓ વિલ કમ હિયર, વિલ કમ હિયર સેમ છે, એટલે અહીંયા સીધું મુકાઈ જશે વિલ કમ હિયર, ફૂલ સ્ટોપ. આઈધર પરેશ ઓર નરેશ, કાં તો પરેશ અથવા તો નરેશ, બેમાંથી એક અહીં આવશે, બંને નહીં આવે. તમારે કામની હેલ્પની જરૂર હોય તો બેમાંથી એક આવશે. આ થયું આપણું આઈધર ઓર. આશા રાખું તમને ક્લિયર ખ્યાલ આવતો હશે. બીજું કશું જ નથી. જે અલગ અલગ ઓપ્શન આપ્યા હોય કરતા, ક્રિયાપદ, કર્મ, કોઈ પણ જગ્યાએ વિશેષણ, એ અલગ અલગ ઓપ્શનની આગળ પાછળ આઈધર ઓર મૂકી દેવાનું અને એની વચ્ચે જે અલગ અલગ ઓપ્શન હોય તે મૂકી દેવાના. નેક્સ્ટ જોઈએ, નેહા વિલ રીડ અ બુક, નેહા વિલ રાઇટ અ બુક. તો અહીંયા જો કરતા સરખા છે એક જ, નેહા. વિલ હેલ્પિંગ વર્બ છે, અહીંયા રીડ ક્રિયાપદ અલગ છે, રીડ, અને અહીંયા રાઇટ. બરાબર, અહીંયા ક્રિયાપદ અલગ અલગ છે, પાછળનું કર્મ તો બંનેમાં સેમ છે, બુક અને બુક. તો વાક્ય બનાવીશું નેહા વિલ રીડ અ બુક, નેહા વિલ રાઇટ અ બુક. એનો મતલબ થાય નેહા કાં તો બુક રીડ કરશે, વાંચશે, અથવા તો લખશે. તો સ્ટાર્ટ કરીએ. નેહા વિલ, હવે અહીંયાથી રીડ અને રાઇટ, બરાબર, વિલ વિલ તો સરખું છે. હવે અહીંયા ઓપ્શન આવ્યું રીડ અને રાઇટ ક્રિયાપદ, તો નેહા વિલ આઈધર રીડ ઓર રાઇટ. બની ગયું આઈધર ઓર, એની વચ્ચેનો ઓપ્શન ક્રિયાપદ અલગ અલગ છે, રીડ ઓર રાઇટ. શું અ બુક, એ તો સેમ એક જ વખત છે, સેમ બંનેમાં છે, એટલે અ બુક વન ટાઈમ. બસ આટલું. નેહા વિલ આઈધર રીડ ઓર રાઇટ અ બુક. નેહા કાં તો બુક વાંચશે અથવા તો લખશે. નેક્સ્ટ વન, માય ફ્રેન્ડ વિલ બાય ટીવી, હી વિલ બાય એન એસી. તો માય ફ્રેન્ડ વિલ બાય, હવે અહીંયા જો માય ફ્રેન્ડ વિલ બાય, હી વિલ બાય, એ સેમ છે. ઓપ્શન ક્યાં આવ્યો? કાં તો ટીવી ખરીદશે અથવા તો એસી ખરીદશે, બેમાંથી એક ખરીદશે. તો વાક્ય બનાવીશું માય ફ્રેન્ડ વિલ બાય. હવે અહીંયા ઓપ્શન આવ્યા ટીવીનો અને એસીનો, તો અહીંયા આપણે મૂકીશું આઈધર ટીવી ઓર એન એસી. અહીંયા ધ્યાન રાખજો આર્ટિકલ નાઉનની સાથે એક એન જે આવતું હોય તે. બરાબર, માય ફ્રેન્ડ વિલ બાય આઈધર ટીવી ઓર એન એસી. મારો મિત્ર કાં તો ટીવી ખરીદશે અથવા તો એસી ખરીદશે, બેમાંથી એક ખરીદશે. ક્લિયર? આવી રીતે આ સેન્ટેન્સ બનાવવાના છે. નેક્સ્ટ જોઈએ, સી ઇઝ ક્લેવર, આઈ એમ ક્લેવર. હવે અહીંયા જુઓ, આ ઇઝ ક્લેવર, એમ ક્લેવર, વિશેષણ તો સેમ છે, પણ અહીંયા કરતા સી અને કરતા આઈ બંને ડિફરન્ટ, અલગ છે. તો અહીંયા શરૂઆત કરીશું સીધું કરતાને અલગ બતાવવા માટે. આઈધર સી પ્રથમ કરતા, ઓર બીજો કરતા આઈ. આઈધર સી ઓર આઈ. હવે કરતા પછી ક્રિયાપદ શું વાપરવું? ઇઝ વાપરવું કે એમ? તો ધ્યાન રાખજો, જ્યારે પણ આ રીતના કોરિલેટિવ કન્જક્શન હોય, બરાબર, તો કોરિલેટિવ કન્જક્શનની અંદર જે કરતા નજીકનો હોય, એટલે કે ઓર પછીનો, હવે આ બે કરતા છે એમાં આ નજીકનો કરતા કહેવાય અને સી એ દૂરનો કરતા કહેવાય સેન્ટેન્સમાં જોઈએ તો. તો જે નજીકનો કરતા હોય એના આધારે ક્રિયાપદનું રૂપ મુકાય. તો નજીકનો કરતા આઈ છે એટલે એમ મુકાય. અહીંયા સી હોત તો ઇઝ મુકાય. બરાબર, ઇન શોર્ટ આ ઓર પછીનો જે કરતા હોય અથવા તો ક્રિયાપદની જે વધારે નજીક આવતો હોય એ કરતા, એના આધારે ક્રિયાપદ મુકાય. આઈધર સી ઓર આઈ એમ
ક્લેવર, બરાબર, કાં તો તેણી અથવા તો હું બેમાંથી એક હોશિયાર છીએ. નેક્સ્ટ, માય સિસ્ટર આર સિંગિંગ અ સોંગ્સ. હવે જુઓ, હિઝ સિસ્ટર્સ આર, આ બહુવચન છે, સિંગિંગ અ સોંગ. હિઝ મધર ઇઝ સિંગિંગ અ સોંગ. કાં તો તેમના બહેનો, બહુવચન, કાં તો તેમના બહેનો ગીત ગાઈ રહ્યા છે અથવા તો તેમના મમ્મી ગીત ગાઈ રહ્યા છે. બેમાંથી એક દર્શાવવાનું છે. તો અહીંયા છે હિઝ સિસ્ટર્સ અને હિઝ મધર, બે અલગ અલગ કરતા છે. બાકીનું આ સોંગવાળું વાક્ય આખું સેમ છે. તો બંને ઓપ્શન અલગ અલગ છે એટલે આપણે મૂકીશું શરૂઆતમાં આઈધર, બંને કરતા અલગ છે, આઈધર હિઝ સિસ્ટર્સ ઓર હિઝ મધર. ચાલો હવે જુઓ, શું મૂકીએ આપણે ક્રિયાપદમાં? આર મૂકીએ કે ઇઝ? તમને ખ્યાલ આવી ગયો કે જે નજીકનો કરતા થતો હોય ક્રિયાપદ માટે તેના આધારે ક્રિયાપદ મુકાય. તો નજીકનો કરતા ઓર પછીનો હિઝ મધર એક વચન છે એટલે મુકાય ઇઝ. આઈધર હિઝ સિસ્ટર્સ ઓર હિઝ મધર ઇઝ. હવે ધ્યાન રાખજો, આ એન્ડ નથી. એન્ડ હોય ને તો બહુવચનના આધારે આર મુકાય. આ એન્ડથી વાક્ય નથી જોડ્યું, પરંતુ કો રિલેટિવ કન્જક્શન આઈધર ઓર અથવા નાઈધર નોર, બંનેમાં સેમ નિયમ. ઓર પછીનો કરતા એટલે કે જ્યાં ક્રિયાપદ મૂકવાનું હોય ત્યાંનો નજીકના કરતાને આધારે ક્રિયાપદ મુકાય. આઈધર હિઝ સિસ્ટર્સ ઓર હિઝ મધર ઇઝ, પછી બેઠું સિંગિંગ અ સોંગ, સિંગિંગ અ સોંગ. કાં તો તેમની બહેનો અથવા તેના મમ્મી ગીત ગાઈ રહ્યા છે. ધેટ્સ ઓલ. નેક્સ્ટ આગળ જોઈએ. ડુ વર્ક, કીપ સાયલેન્સ. ડુ વર્ક એટલે કામ કરો, કીપ સાયલેન્સ શાંતિ જાળવો. બેમાંથી એક કરો, કાં તો કામ કરો, કામ ન કરવું હોય તો ચૂપચાપ બેસી રહો. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ. આ બંને આખા વાક્ય અલગ છે, અજ્ઞાત વાક્ય. અહીંયા કોઈ વસ્તુ સેમ સિમિલર નથી, બરાબર. તો આખા વાક્યની આપણે વચ્ચે મૂકી દેવાનું છે, આગળ પાછળ આવી જશે આઈધર ઓર. તો વાક્ય બનાવીશું આઈધર ડુ વર્ક ઓર કીપ સાયલેન્સ. બસ, આઈધર ડુ વર્ક ઓર કીપ સાયલેન્સ, બરાબર. બંને અલગ અલગ વાક્ય છે. તો પહેલાં આઈધર, પછી આખું વાક્ય ડુ વર્ક ઓર કીપ સાયલેન્સ, કાં તો કામ કરો અથવા તો શાંતિથી બેસો. આ જોયું મિત્રો આપણે આઈધર ઓર, જે હકારનો ભાવ દર્શાવે. બે અલગ અલગ જે ઓપ્શન હોય એમાંથી કોઈ એક ઓપ્શનની પસંદગી કરવા માટે. હવે આપણે જોઈએ નાઈધર નોર. નાઈધર નોર એ નેગેટિવ, નકારનો અર્થ દર્શાવે. બેમાંથી એક પણ નહીં. ટુ ડિનાય ટુ ઓપ્શન, ડિનાય એટલે ના પાડવી, નકારવું. ટુ ઓપ્શન, બેમાંથી એક પણ નહીં. આપેલા બે વિકલ્પોમાંથી એક પણ વિકલ્પની પસંદગી નહીં કરવા માટે નાઈધર નોરનો ઉપયોગ થાય. બાકી સેન્ટેન્સ વાક્ય રચના તો આગળની જેમ જ બે અલગ અલગ, કોઈ પણ કર્તા, ક્રિયાપદ, કર્મ, કોઈ પણ વિશેષણ, ક્રિયા વિશેષણ, નાઉન, કોઈ પણ બે અલગ અલગ ઓપ્શન હોય એની આગળ પાછળ મૂકી દેવાનું નાઈધર નોર. પરંતુ અહીંયા શું દર્શાવશે? એક પણ નહીં. હવે માનો કે આપણે સ્ટાર્ટિંગમાં મેં તમને કહ્યું ઘરે કોઈ ગેસ્ટ આવે, મહેમાન, તો આપણે શું કહીએ? તમે ચા લેશો કે કોફી? બેમાંથી એક. મહેમાન એમ કે ગેસ્ટ કે હું ચા પણ નહીં લઉં અને કોફી પણ નહીં લઉં, બેમાંથી એક પણ નહીં લઉં. તો ત્યાં એ ઇંગ્લિશમાં બોલશે નાઈધર નોરનો ઉપયોગ કરીને, બરાબર. આઈ વિલ ટેક નાઈધર ટી નોર કોફી, બેમાંથી એક પણ નહીં તેવું. ચાલો વાક્ય જોઈએ. અનિલ તમને મદદ નહીં કરી શકે, અજય તમને મદદ નહીં કરી શકે. સેમ આઈધર ઓર વાળું જેવું વાક્ય હતું હકાર, અહીંયા એવું નકાર બનાવીએ છીએ. પેલું અનિલ તમને મદદ નહીં કરી શકે, અનિલ કેન નોટ હેલ્પ યુ. હકાર વાક્ય જે હતું આઈધરમાં એમાં એવું હતું અનિલ કેન હેલ્પ યુ. અહીંયા નકાર છે, નહીં કરી શકે તો નોટ. અજય તમને મદદ નહીં કરી શકે તો બીજું વાક્ય લખીએ અજય કેન નોટ અથવા કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ, કોઈ પણ યુઝ કરી શકો. અજય કાન્ટ હેલ્પ યુ, બરાબર. આ બંને નકાર વાક્ય છે, તો નકાર વાક્ય દર્શાવવા માટે વપરાય નાઈધર નોર. તો હવે આપણે બંને અલગ અલગ કરતા છે એટલે અલગ અલગ કરતા માટે આપણે અહીંયા નાઈધર નોર શરૂઆતમાં મૂકીશું. નાઈધર અનિલ નોર, ઓરની જગ્યાએ હવે નોર, નાઈધરમાં નોર. નોર બીજો કરતા અલગ જે છે તે આપણી પાસે ઓપ્શન અજય. નાઈધર અનિલ નોર અજય, પછી બેઠું કેન. હવે ધ્યાન રાખજો, ખાલી કેન આવે, કેન નોટ નહીં.
કારણ કે નાઈધર નોર પોતે નકાર દર્શાવે અને નોટ પણ પોતે નકાર દર્શાવે, એટલે એક વાક્યમાં બંને નકાર નહીં, એટલે નોટ દૂર થઈ જાય. માત્ર હેલ્પિંગ વર્બ આવશે કેન. બરાબર, નાઈધર એ નકાર છે, નોટ પણ નકાર છે. નાઈધર વાપરો એટલે નોટને દૂર કરવાનું, માત્ર હેલ્પિંગ વર્બ આવશે કેન. નાઈધર અનિલ નોર અજય કેન હેલ્પ યુ, એટલે કે અનિલ કે અજય બેમાંથી એક પણ તમને મદદ કરી શકશે નહીં. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. ધે કાન્ટ ફ્લાય, તેઓ ઉડી શકતા નથી. ધે કેન નોટ સ્વિમ, તેઓ તરી શકતા નથી. નકાર છે એટલે નાઈધર નોર. તેઓ ઉડી પણ શકતા નથી, તેઓ તરી પણ શકતા નથી. તો સૌ પ્રથમ કરતા ધે. હવે જુઓ અહીંયા ક્રિયાપદ અલગ અલગ છે, તો અલગ અલગ ઓપ્શનની આગળ પાછળ આપણે નાઈધર નોર મૂકીશું. હવે અહીંયાથી માત્ર કેન આવશે, નોટ નીકળી જાય. ધે કેન શું હવે ફ્લાય અને સ્વિમ આવી ગયું, તો અહીંયા આપણે પહેલાં મૂકવું પડશે નાઈધર, અને હવે ઓપ્શન આપણો ફ્લાય નોર, બીજું ક્રિયાપદનું ઓપ્શન છે સ્વિમ. ધે કેન નાઈધર ફ્લાય નોર સ્વિમ, તેઓ ઉડી પણ શકતા નથી અને તરી પણ શકતા નથી, બેમાંથી કશું જ નહીં. ક્લિયર? ચાલો આગળ. હી વિલ નોટ રાઇટ અ પોઈમ, હી વિલ નોટ રાઇટ અ સ્ટોરી. તે પોઈમ પણ નહીં લખે અને તે સ્ટોરી પણ નહીં લખે. તો સૌ પ્રથમ હી વિલ સેમ છે, નોટ તો નીકળી જશે. રાઇટ ક્રિયાપદ સેમ છે. ઓપ્શન ક્યાં આવ્યો? અ પોઈમ અને અ સ્ટોરી. તો પહેલાં મૂકીશું નાઈધર અ પોઈમ નોર અ સ્ટોરી. પણ આગળનું સેન્ટેન્સ બનાવીએ. હી વિલ કરતાને ક્રિયાપદ, એમાં નોટ નીકળી જશે, માત્ર રાઇટ, કારણ કે એ સેમ છે ક્રિયાપદ. હી વિલ રાઇટ નાઈધર અ પોઈમ નોર અ સ્ટોરી. બીજું કશું જ નહીં યાદ રાખવાનું. જે આખા બંને સેન્ટેન્સમાં જે સેમ પોઈન્ટ આપેલા હોય વર્ડ એ સેમ, અને જે ઓપ્શન અલગ અલગ આપ્યા હોય તેની આગળ પાછળ આઈધર ઓર કે નાઈધર નોર મૂકી દેવાનું. નેક્સ્ટ આગળ વધીએ. કેયુર ડઝ નોટ નો ઇંગ્લિશ, હી ડઝ નોટ નો હિન્દી. કેયુર અંગ્રેજી નથી જાણતો, કેયુર હિન્દી નથી જાણતો. મીન્સ કેયુર અંગ્રેજી કે હિન્દી બેમાંથી કશું જ નથી જાણતો, એક પણ નહીં. તો અહીંયા જુઓ, કેયુર ડઝ નોટ નો, હી ડઝ નોટ નો, આ બંને સેમ છે. હી એટલે કેયુર જ, અલગ નથી. અલગ ક્યાં ઓપ્શન પડ્યા? અહીંયા કર્મોમાં ઇંગ્લિશ અને હિન્દી, ઓબ્જેક્ટ બંને અલગ અલગ ડિફર છે. તો અહીંયા આપણે મૂકીશું નાઈધર ઇંગ્લિશ નોર હિન્દી. શરૂઆત કરીએ સૌ પ્રથમ કેયુર કરતા કેયુર. હવે જુઓ, નોટ નીકળી જાય, નકાર વાક્યમાં નોટ નીકળી જાય, પણ સાદો વર્તમાનકાળ કે સાદો ભૂતકાળ હોય, ડુ ડઝ ડીડ, બરાબર, તો ડુ પણ નીકળી જાય, ડઝ પણ નીકળી જાય અને ડીડ, એટલે કે ડુ નોટ, ડઝ નોટ અને ડીડ નોટ, ત્રણે ત્રણ નીકળી જાય. તો અહીંયા ડઝ દૂર થશે, નોટની સાથે ડઝ પણ દૂર થાય. તો પાછળનું જે ક્રિયાપદ છે એ વર્તમાનકાળ રહેવું જોઈએ. તો વર્તમાનકાળનો નિયમ, અહીંયાથી એસીએસ નીકળે તો ક્રિયાપદને એસીએસ લાગી જાય. ક્યારે? જ્યારે કરતા હિસીટ એક વચન હોય ત્યારે. કેયુર નોઝ, બરાબર, ધ્યાન રાખજો ફરીથી. અહીંયા નોટ નીકળ્યું, નાઈધર વાપરીએ એટલે નોટ નીકળે. નોટ નીકળે તો સાથે ડુ, ડઝ ને ડીડ એ પણ નીકળી જાય. હવે આપણી પાસે ઓપ્શન આવ્યો ઇંગ્લિશ. તો કેયુર નોઝ નાઈધર ઇંગ્લિશ નોર હિન્દી. બરાબર, એટલે ધ્યાન રાખજો, નોટની સાથે ડઝ પણ નીકળે અને ડઝ નીકળે તો પાછળનું ક્રિયાપદ હોય એ વર્તમાનકાળનું રહેવું જોઈએ. હિસીટ હોય તો એસીએસ લાગી જાય. ઇન શોર્ટ, અહીંયાથી એસીએસ નીકળે એટલે પાછળ ક્રિયાપદને એસીએસ લાગી જાય. અહીંયા ડુ આપ્યું હોત તો ડુ નોટ નીકળી જાય. ડુ હોય એટલે એસીએસ ન લાગે, ડઝ હોય તો જ એસીએસ લાગી ક્રિયાપદને. નેક્સ્ટ, મીના ડીડ નોટ ડ્રિંક મિલ્ક, સી ડીડ નોટ ઈટ એન એપલ. મીના ડીડ નોટ, સી ડીડ નોટ, આ સેમ છે. અહીંયાથી અલગ પડ્યું, ડ્રિંક મિલ્ક, ઈટ એન એપલ. તો અહીંયા અલગ જ્યાં પડ્યું ત્યાં નાઈધર ડ્રિંક મિલ્ક નોર ઈટ એન એપલ. પણ આગળનું વાક્ય તો લઈએ આપણે. મીના એટલે સી, બંને એક જ છે કરતા. નોટ નીકળે તો સાથે સાથે ડીડ પણ નીકળી જાય. ત્રણ ડગલા, ડુ, ડઝ, ડીડ. ધ્યાન રાખજો, ડુ નોટ, ડઝ નોટ અને ડીડ નોટ, બરાબર. નોટ નીકળે તો ડીડ પણ નીકળે, નોટ નીકળે તો ડઝ પણ નીકળે, નોટ નીકળે તો ડુ પણ નીકળે. તો પાછળ જો કાળ આપણે ડુ ડઝ એટલે વર્તમાન કાળ, તો અહીંયા એસીએસ લાગ્યો, ડઝ નીકળ્યું એટલે.
ડીડ નીકળી જાય તો પાછળ ભૂતકાળ એટલે ભૂતકાળનું રૂપ મૂકવું પડે. ડીડ નીકળ્યો તો ભૂતકાળનું રૂપ અહીંયા આપણે મૂકીએ. પહેલાં મીના નાઈધર, કારણ કે જો ડ્રિંક મિલ્ક અને ઈટ બંને અલગ અલગ ક્રિયાપદ આવી ગયા, તો મીના નાઈધર ડ્રિંકનું ભૂતકાળ ડ્રેન્ક, મિલ્કનું મિલ્ક, નોર ઈટનું ભૂતકાળ એટ. બરાબર, ડીડ નીકળે એટલે ઈટનું એટ, અને અહીંયા ડીડ નીકળ્યું એટલે ડ્રિંકનું ડ્રેન્ક થઈ ગયું. નાઈધર એટ એન એપલ, ફૂલ સ્ટોપ. મીના નાઈધર ડ્રેન્ક મિલ્ક નોર એટ એન એપલ. નોર એટ એન એપલ એટલે કે મીનાએ મિલ્ક પણ ન પીધું, દૂધ પણ ન પીધું અને એપલ પણ ન ખાધું, બેમાંથી કશું જ નહીં. નેક્સ્ટ વન, ચાલો. હી હેઝ નોટ અ પેન, હી હેઝ નોટ અ પેન્સિલ. અહીંયા અલગ અલગ કયા ઓપ્શન આવ્યા? કર્મમાં, ઓબ્જેક્ટમાં પેન અને પેન્સિલ. તો વાક્ય બનશે હી હેઝ. નોટ નીકળી જાય, અહીંયા સીધું મુકાશે હવે આપણી પાસે નાઈધર. હી હેઝ નાઈધર અ પેન નોર અ પેન્સિલ. બસ આટલું. હી હેઝ નાઈધર અ પેન નોર અ પેન્સિલ. તેની પાસે પેન પણ નથી અને પેન્સિલ પણ નથી. નેક્સ્ટ, અહીંયા ધ્યાન રાખજો, હેઝ ન નીકળે એ ક્રિયાપદ છે. બરાબર, આગળના સેન્ટેન્સમાં ડુ નોટ, ડઝ નોટ અને ડીડ નોટ આ ત્રણ જ નીકળે. વિલ નોટ હોય તો માત્ર નોટ નીકળે, વિલ ન નીકળે. આ કેન નોટ હોય તો માત્ર નોટ નીકળે, કેન ન નીકળે. વિલ નોટ હોય તો નોટ નીકળે, વિલ ન નીકળે. એ ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, લાસ્ટ વન. સી વોઝ નોટ રીડિંગ, સી વોઝન્ટ એટલે વોઝ નોટ રાઇટિંગ. તે લખતી ન હતી, તે વાંચતી ન હતી. તો સૌ પ્રથમ સી વોઝ સેમ છે. બરાબર, નોટ તો નીકળી જશે. સી વોઝ નોટ નીકળે, વોઝ ન નીકળે. બરાબર, ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ હોય તો જે નીકળે. સી વોઝ, હવે અહીંયાથી અલગ અલગ ઓપ્શન આવી ગયા. કયા? રીડિંગના અને રાઇટિંગના. તો સી વોઝ નાઈધર રીડિંગ નોર રાઇટિંગ, ફૂલ સ્ટોપ. તે વાંચતી પણ ન હતી, તે લખતી પણ ન હતી. ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ, બેમાંથી કશું જ નહોતી કરતી. આ રીતે મિત્રો છે આપણા કોરિલેટિવ કન્જક્શનમાં આઈધર ઓર અને નાઈધર નોર. જો કે આઈધર ઓર અને નાઈધર નોર એ આપણે ધોરણ 10, 11, 12ની અંદર જે ફંક્શન પૂછાય એ ફંક્શનમાં પણ પૂછાય છે ઓલ્ટરનેટિવ ચોઇસ તરીકે. બરાબર, એટલે એમાં પણ ઉપયોગી છે. છતાં આખું ફંક્શનનું મેં આપણા ચેનલ ઉપર પ્લેલિસ્ટ મૂકેલું છે. આમાં એક્ટિવ પેસિવ વોઇસનું છે, વોઇસનું છે, ટેન્સનું છે. એ જ રીતે ફંક્શનનું આખું એક પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટમાં દરેક ફંક્શન આવી ગયા છે. એમાં આઈધર ઓર નાઈધર નોરનો ટોપિક પણ આવી ગયો છે કે કેવી રીતે ધોરણ 10, 11, 12માં ઇંગ્લિશમાં પૂછાય છે. અત્યારે તો આપણું કન્જક્શન નામનો ટોપિક ચાલે છે ગ્રામરમાં. આગળના ઘણા બધા કન્જક્શન આપણે શીખી ગયા. એમાંના જે પણ બાકી છે આપણે અત્યારે તમને રજૂ કરીએ છીએ, સમજાવીએ છીએ. હું પાછળ રાખું તમને ક્લિયર ખ્યાલ આવતો હશે, સમજાતું હશે. જો ખરેખર મિત્રો ગમતું હોય મારી ટીચિંગ મેથડ તો આપણા વિડીયોને લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો, જેથી એ પણ વ્યવસ્થિત સારી રીતે ઇંગ્લિશ શીખી શકે, બોલી શકે, લખી શકે, વાંચી શકે, કોમ્યુનિકેશન કરી શકે. અને આવા જ વિડીયો તમને મળતા રહે એના માટે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ.